કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં વિજ્ઞાનમાં પ્રકરણ બીજું છે આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરશો? એ છે સોડિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી, તેમાં આવશે બાષ્પીભવન. બી છે એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી, તો એમાં થશે ઉદ્ધોપાતન. ત્યાર પછી છે ધાતુના નાના કણો ને મોટરકારના એન્જિન ઓઇલમાંથી, તો એમાં આવશે ગાળણ. જુદા જુદા રંગીન કણોને ફૂલની પાંખડીઓના અર્કમાંથી, એમાં આવશે ક્રોમેટોગ્રાફી. માખણને દહીંમાંથી સેન્ટ્રીફ્યુગેશન એટલે કે કેન્દ્ર ત્યાગી પદ્ધતિ, તેલને પાણીમાંથી ભિન્નકારી ગળણી દ્વારા. ચાની પત્તીને પીવા માટે બનાવેલ ચામાંથી, એમાં આવશે ગાળણ. રેતીમાંથી લોખંડની ટાંકણીઓનું ચુંબકીય અલગીકરણ દ્વારા. ઘઉંના દાણાને ભૂસા એટલે કે છોતરામાંથી ઉપણવાથી. માટી કાદવના બારીક કણોને પાણીમાં નિલંબિત માટીના કણોમાંથી, એમાં આવશે નિતારણ અને ગાળણ અથવા તો સેન્ટ્રીફ્યુગેશન. પ્રશ્ન નંબર 2 છે, ચા બનાવવા માટે તમે ક્યાં ક્યાં પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય. ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દનો ઉપયોગ કરો. તો કે ચા બનાવવા માટેના પગલાં નીચે મુજબ છે. એક પાત્રમાં થોડું પાણી લો, જે અહીં મુખ્ય દ્રાવક છે. બીજું છે પાણીને ગરમ કરો, તેમાં ખાંડ અને દૂધ ઉમેરો. અહીં ખાંડ અને દૂધ છે એ બંને કેવા છે? દ્રાવ્ય છે. ત્રીજું છે ખાંડ અને દૂધ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે, એટલે કે તે પાણીમાં સુદ્રાવ્ય છે. આથી પાણી, દૂધ અને ખાંડ નું દ્રાવણ તૈયાર થશે. આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણીમાં અદ્રાવ્ય છે. પાત્રમાં દ્રાવણને હવે ઉકાળવાનું છે. તેમાં દૂધ ઉમેરી ફરી એને ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે. ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીમાં અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપમાં ગાળણ એટલે કે ચા છે એ તૈયાર થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. પ્રકરણ 3 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલ આંકડા એકત્ર કરે છે. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલ પદાર્થનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે, તે નીચે દર્શાવેલ કોષ્ટકમાં આપેલ છે. ઓગળેલો પદાર્થ છે અને આપણને તાપમાન આપેલું છે અલગ અલગ 283, 203, 313, 333 અને 353. એની દ્રાવ્યતા પણ આપણને દર્શાવેલી છે. એના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે, જેમાં એ છે 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? તો 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી વજન આપણને પહેલા આપેલું છે કોષ્ટકમાં 62 ગ્રામ છે. તેથી 50 ગ્રામ પાણીમાં જરૂરી વજન ઇઝ ઇક્વલ ટુ 62 ગુણ્યા 50 અને એને ભાગ્યા 100 થશે. તેમાં 6 ઉડાડીએ તો એમાં 50 દુ 100 થશે અને 62 ભાગ્યા 2 કરશું એટલે આપણો જવાબ મળશે 31 ગ્રામ. ત્યાર પછી બી છે પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાન પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેનું ઓરડાના તાપમાને ઠંડુ પડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે? સમજાવો. દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ ક્લોરાઇડના સ્ફટિક આપણને છે એ મળશે. ત્યાર પછી સી છે 293 કેલ્વિન તાપમાને દર્શાવેલ દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે? તો કે 293 કેલ્વિન તાપમાને દરેક ક્ષારની દ્રાવ્યતા પ્રતિ 100 ગ્રામ પાણીમાં નીચે મુજબ છે. પોટેશિયમ નાઇટ્રેટ છે એમાં 32 ગ્રામ, સોડિયમ ક્લોરાઇડ 36 ગ્રામ, પોટેશિયમ ક્લોરાઇડ 35 ગ્રામ, એમોનિયમ ક્લોરાઇડ 37 ગ્રામ. તો એની ઉપરથી નિષ્કર્ષ ઉપર આવીએ આપણે તો 293 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ એટલે કે 37 ગ્રામ હશે. ત્યાર પછી છે ડી, ક્ષારની દ્રાવ્યતા પર તાપમાનના ફેરફારની શી અસર થશે? સામાન્ય રીતે જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં પણ વધારો થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દે ઉદાહરણ સહિત સમજાવો. પેલું છે સંતૃપ્ત દ્રાવણ. નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. બી છે શુદ્ધ પદાર્થ. એક જ પ્રકારના કણોના બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. દાખલા તરીકે સોનું, ચાંદી. ત્યાર પછી છે સી કલેરી. જે વિષમાન પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપિત કલા એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં મળે તો આવા દ્રાવણને કલેલ દ્રાવણ એટલે કે સોલ કહે છે. દાખલા તરીકે દૂધ છે, ચીઝ, ધુમાડો, વાદળ વગેરે.
ત્યાર પછી છે ડી નિલંબન. જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે ત્યારે મળતા દ્રાવણ નિલંબિત એટલે કે અથવા તો આલંબિત દ્રાવણ કહે છે. દાખલા તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે દર્શાવેલ દરેકને સમાંકી વિષમાંક મિશ્રણમાં વર્ગીકૃત કરો. જેમાં છે સોડા વોટર, લાકડું, હવા, જમીન, સરકો અને ગાળેલી ચા. તો સમાંક મિશ્રણમાં આવશે સોડા વોટર, હવા, વિનેગર, ગાળેલી ચા, અને વિષમાંકમાં આવશે લાકડું અને જમીન. પ્રશ્ન નંબર 6. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપેલ રંગહીન પ્રવાહીનું ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ એટલે કે વાતાવરણના દબાણે મળે તો તે પુરવાર કરે છે કે આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે? બરફ, દૂધ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મર્ક્યુરી, ઈંટ, લાકડું અને હવા. તો જોઈએ આપણે આપેલ પદાર્થો પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરી ને શુદ્ધ પદાર્થોના સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રશ્ન નંબર 8 છે. નીચે દર્શાવેલા મિશ્રણમાંથી દ્રાવણને ઓળખો. માટી, દરિયાનું પાણી, હવા, કોલસો અને સોડા વોટર છે. જેના જવાબમાં આવશે દરિયાનું પાણી, હવા અને સોડા વોટર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચે પૈકી કયો પદાર્થ ટિન્ડલ અસર દર્શાવશે? તો એમાં આપેલું છે આપણને મીઠાનું દ્રાવણ, દૂધ, કોપર સલ્ફેટનું દ્રાવણ, સ્ટાર્ચનું દ્રાવણ. એના જવાબમાં આવશે આપેલ પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું દ્રાવણ ટિન્ડલ અસર છે એ દર્શાવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચેના ને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તેમાં તત્વમાં આવશે સોડિયમ, સિલ્વર, ટી અને સિલિકોન. સંયોજનમાં આવશે કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે મિશ્રણમાં આવશે માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે? તો આપણે જોઈએ એમાં આપેલા છે છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવ, લોખંડનો ભૂકો અને રેતીને મિશ્ર કરવા, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, પાણીનું ઠરવું અને મીણબત્તીનું સળગવું. તો આપેલા ફેરફાર પૈકી રાસાયણિક ફેરફારો છે નીચે મુજબ છે. તો એમાં આવશે છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવવું, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન, મીણબત્તીનું સળગવું.